brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% सिक्योर्ड और ઇન્સ્ટન્ટ વન ક્લિક વિડ્રોલ્સ. ડાઉનલોડ કરना તો बनता. પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિઓનું ગઈકાલે એક ગાંધીનગરમાં બેઠક મળી હતી, પરંતુ આ બેઠકને લઈને જ વિવાદ સર્જાયો હતો. આ બેઠકમાં એક વ્યક્તિ ઉપસ્થિત રહે છે અને હોબાળો મચાવતા કહે છે કે આ બેઠકમાં કેટલાક વ્યક્તિઓની આંદોલન સાથે જોડાયેલા મુખ્ય ચહેરાઓની અવગણના કરવામાં આવી છે. ત્યારબાદ અલ્પેશ કથરિયા, જિગીસાબેન પટેલ, રેશમાબેન પટેલ પ્રતિક્રિયા આપે છે અને આને લઈને જ હવે હાર્દિક પટેલ, જે આંદોલનમાં મુખ્ય ચહેરો હતો અને જેના નેતૃત્વ હેઠળ આ આંદોલન સફળ થયું હતું, તેની પ્રતિક્રિયા સામે આવી ગઈ છે. હાલ તો હાર્દિક પટેલની વાત કરીએ તો તે વિરમગામના ધારાસભ્ય બની ગયા છે. ભાજપમાં જોડાયા બાદ તેઓ એક પ્રકારે નિષ્ક્રિય થઈ ગયા હોય તેવું લાગે છે, કારણ કે સમાજના કોઈ મુદ્દાની વાત હોય કે કોઈ આવી રીતના બેઠકમાં હોય તો તેમની ખાસ હાજરી કે તેમની ટિપ્પણી જોવા નથી મળતી. ત્યારે આ મામલે હવે હાર્દિક પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે પોસ્ટમાં શું લખ્યું છે તેની વાત કરીશું. સ્ક્રીનમાં આપ જુઓ છો, હાર્દિક પટેલનો ફોટો છે. પટેલ નામથી આ સ્ક્રીન બનાવવામાં આવી છે અને તેમાં લખવામાં આવ્યું છે કે આજે હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ વિધાનસભામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સમૃદ્ધ ખેતી, વિકાસ અને ભ્રષ્ટાચારને ખત્મ કરવામાં કામ કરી રહ્યો છું અને આ કાર્યમાં સફળ થઈશ તેવી ધારાસભ્ય હાર્દિક પટેલે આશા વ્યક્ત કરી છે. અન્ય વાત કરતાં તેમણે લખ્યું છે કે મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમય સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો હતો. ત્યારે મારી ઉંમર માત્ર 20 વર્ષ હતી. એ સંઘર્ષ કે આંદોલનમાં શું થશે એની કોઈને અપેક્ષા હતી નહીં. મને કે ગુજરાતના લોકોને પણ નહોતી. 1 વર્ષમાં મેં જેલમાં રહ્યો અને કેસોનો સામનો કર્યો, પરંતુ લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો. નીચે અન્ય સ્ક્રીનમાં તેમણે લખ્યું છે કે હું માનું છું કે આંદોલનની એ સફળતા સૌની સમજમાં ના આવે, પરંતુ જે ખેડૂત કે ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે છે તે જ અમને જાણી શકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તેમણે આડકતરી રીતના પ્રહાર કર્યો છે કે આ આંદોલનની જે સફળતા છે તે સૌને ખ્યાલ ના આવે કે સૌની સમજમાં ના આવે, પરંતુ જે આનો લાભ મેળવે છે શિક્ષણમાં અને નોકરીમાં તે જ તેમને સમજી શકે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ બેઠકને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો હોય તે પ્રમાણેની આ પોસ્ટ છે. આગળ પણ એક પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે આ હાર્દિક પટેલનો એક ફોટો છે, યલો બેકગ્રાઉન્ડ કરેલું છે અને તેમાં લખ્યું છે કે પાટીદાર આંદોલન સમયે જે યુવાનો એકજૂટ થયા હતા તેનું મૂળ કારણ શિક્ષણ અને નોકરીમાં થતો અન્યાય હતો, માટે જ આંદોલન સફળ થયું. તેમણે વધુમાં લખ્યું છે કે પાટીદાર સમાજમાં હાલ મૂળ પ્રશ્ન શહેરીકરણ છે. એટલે કે જે મુદ્દે આ બેઠક યોજાઈ રહી છે તેની તેમણે વાત કરી છે કે વ્યાજખોરોનો ત્રાસ, ઓનલાઈન ગેમિંગ અને દીકરીઓના ભાગીને લગ્ન કરવાના બનાવો તમામ સમાજમાં છે અને આ બાબતે માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ તમામ સમાજના યુવાનોએ સહિયારા પ્રયાસ કરી એકજૂટ થવું જોઈએ. આ હાર્દિક પટેલની પોસ્ટ છે, જેમાં તેમણે કહ્યું છે કે આ બેઠકનો જે મુખ્ય એજન્ડા છે તેની તેમણે વાત કરી છે કે અત્યારે જે પાટીદારોમાં મૂળ પ્રશ્ન છે, વ્યાજખોરોનો પ્રશ્ન છે, ઓનલાઈન ગેમિંગનો પ્રશ્ન છે, દીકરીના ભાગી જવાનો પ્રશ્ન છે, તે અત્યારે તમામ સમાજનો પ્રશ્ન છે, માત્ર પાટીદાર સમાજનો આ પ્રશ્ન નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક આ બેઠકની તેમણે કટાક્ષ કરતાં કહ્યું છે કે આ બેઠક જે મુદ્દે યોજાઈ રહી છે તેમાં જે પ્રશ્નોના મુદ્દે બેઠક યોજાઈ રહી છે તે અત્યારે પ્રશ્નો તમામ સમાજના છે. તમામ સમાજના આગેવાનોએ, વડીલોએ આ મુદ્દે વિચારવું જોઈએ. હાર્દિક પટેલની સતત ઉપેક્ષા થઈ રહી હોવાનો આરોપ તેમના નજીકના જયેશ પટેલે લગાડ્યો હતો અને આ બેઠક પર તેમણે સવાલ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, આ બેઠકને લઈને પણ તેમણે નવી બેઠકની જાહેરાત કરી હતી કે નવી બેઠક મળશે, તેમાં તમામ લોકોને બોલાવવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલની આ પોસ્ટ એ સૂચક માનવામાં આવે છે. શું તેમના જ ઈશારે આ વિરોધ કરવામાં આવી રહ્યો હોય તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે ગઈકાલે જે રીતના નેતાઓની પ્રતિક્રિયા હતી, અલ્પેશ કથરિયાની પ્રતિક્રિયા હતી, જિગીસા પટેલની પ્રતિક્રિયા હતી, તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ કોના ઈશારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અમને ખબર જ છે અને સમયે સમાજ તેમને જાકારો આપશે તેવું પણ વરિષ્ઠ જે આ બેઠકમાં ઉપસ્થિત થનારા નેતાઓએ જણાવ્યું હતું. તો આ બેઠકને લઈને અત્યારે તો હવે અંદર જ બે ડખા થઈ ગયા છે, બે ભાગ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં શું થશે તેની નજર અમારી પર રહેલી છે. આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તેની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.